રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું હતું. શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું હતું. શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવામાં આવ્યું હતું. જે ધર્મેશ વાણિયાવાલા દ્વારા પણ પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી તેસી કરીને ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ ચાલવા દેવાયું હતું. 3 દિવસ સુધી તંત્ર દ્વારા તેનો સતત બચાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ હવે તેને બચાવી શકાય તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા આ ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલિયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.